If we can really understand the problem, the answer will come out of it because the answer is not separate from the problem. અને આવી હાઈ-ફાઈ ફિલોસોફી ધરાવનાર જે કૃષ્ણમૂર્તિ આપણી સાથે ફ્રીડમ રિલેટેડ પોતાના ઓપિનિયન શેર કરે છે. અને મિત્રો, આપણે ધોરણ 12ની ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં યુનિટ 8 રીડ 1 જેનું ટાઇટલ છે ફોર યુથ તે ભણી રહ્યા છીએ. અને હું જેઠવા નીરુ વિરાણી શાળા પરિવાર વતી આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાર્ટ 1 કમ્પ્લીટ કરી લીધેલો છે અને જ્યાંથી અટકેલા છીએ ત્યારથી શરૂઆત કરીએ છીએ. મિત્રો, આપણે લાસ્ટમાં જોઈ ગયા કે કૃષ્ણમૂર્તિ વાત કરતા હતા કે જો ખરેખર તમારે ફ્રીડમને સમજવું હશે તો કોઈ પણ પૂર્વગ્રહ રહિત, કોઈ પણ ડર વગર અને કોઈ પણ જાતના મનમાં ખોટા વિચારો કર્યા વગર એક મનની સ્થિતિ જ્યારે સ્ટેબલ હોય ત્યારે રિયલ ફ્રીડમ છે તેને સમજવાની વાત કરેલી હતી. તેમણે એમ પણ કીધેલું હતું કે ફ્રીડમ એટલી હદે કોમ્પ્લેક્સ છે કે તેને સમજવું સરળ નથી. તો ચલો, જ્યાંથી અટકેલા છીએ ત્યાંથી શરૂઆત કરીએ. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ? શું આપણામાંથી મોટાભાગના લોકો સલામત રહેવા નથી ઈચ્છતા? ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ? શું આપણે એવું કહેવડાવવા નથી માગતા કે વોટ માર્વલસ પીપલ વી આર? આપણે કેટલી હદે માર્વલસ છીએ. મિત્રો, બ્યુટિફુલ કોઈ વસ્તુ હોય એના ઉપર ગોર્જિયસ હોય, એના ઉપર માર્વલસ હોય, એટલે સુંદર એના કરતાં પણ અતિ સુંદર. એટલે આપણે શું નથી ઈચ્છતા કે લોકો આપણા વખાણ કરે? હાઉ લવલી વી લુક? આપણે કેટલા ફાઇન લાગીએ છીએ? ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ? એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસાધારણ, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ, અને કેટલી અસાધારણ બુદ્ધિ આપણી પાસે છે. ધેટ મીન્સ આપણે નથી ઈચ્છતા કે દુનિયા છે તે આપણા પ્રેઇઝ કરે, આપણા વખાણ કરે. અધરવાઇઝ વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. અને જો એવું ન હોત તો આપણે આપણા નામની પાછળ અક્ષર મૂકતા ન હોત. ધેટ મીન્સ કે આપણો દરજ્જો છે તે ક્યારેય દર્શાવતા ન હોત. ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ ગિવ્સ અસ સેલ્ફ અસ્યોરન્સ, અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ. અને આ બધી બાબતો આપણને આત્મવિશ્વાસ આપે છે, એક પ્રકારનું મહત્ત્વ આપે છે. વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ. આપણે બધા છીએ તે એવું જ ઈચ્છીએ છીએ કે આપણે ફેમસ થઈએ. એન્ડ ધ મુમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી. અને એ ક્ષણે જ્યારે આપણે કંઈક બનવા ઈચ્છીએ છીએ ત્યારે આપણે મુક્ત થઈ શકતા નથી. મિત્રો, એમ કહેવા માગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે બધા એક ડર નીચે જીવીએ છીએ, કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે દુનિયા છે તે આપણા વખાણ કરે. અને દુનિયા વખાણ ક્યારે કરશે? જ્યારે એ ઈચ્છે છે એ રીતે આપણે આપણા સ્વભાવને, આપણી રહેણી કહેણીને ઢાળીને ચાલશું. એટલે એમ કહેવા માગે છે કે જ્યારે બીજાને લોકોને ગમે છે એ પ્રમાણે તમારું જીવન જ્યારે જીવશો ત્યારે તમે ખરેખર સાચા અર્થમાં ફ્રી નથી. જોઈએ આગળ શું વાત કરે છે. પ્લીઝ સી ધીસ ફોર ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. મહેરબાની કરીને આ સમજો, કારણ કે ફ્રીડમના પ્રશ્નને સમજવાની આ એક રિયલ ક્લુ છે, આ જ એક સાચી દિશા છે. વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન્સ, પાવર, પોઝિશન એન્ડ ઓથોરિટી, or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody, you are no longer free. અને એ જ વાતને વધારે સરળ રીતે સમજાવવા માટે આપણને એને વાત એક્સપ્લેન કરતા કહે છે કે આ જે બધા પોલિટિશિયન્સ છે, રાજકારણીઓ છે, ત્યારબાદ પાવર, શક્તિ છે, પછી પોઝિશન એટલે પ્રતિષ્ઠાની વાત કરેલી છે, ઓથોરિટી સત્તાની વાત કરેલી છે, સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ કહેવાતી આધ્યાત્મિક દુનિયા, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, ધાર્મિક, બરાબર. વેર યુ અસ્પાયર ટુ બી વર્ચ્યુઅસ. અને ત્યાં વાત કરે છે અસ્પાયર એટલે કોઈ મહત્વાકાંક્ષા રાખવી, કોઈ ઈચ્છા રાખવી. ટુ બી વર્ચ્યુઅસ એટલે કોઈ સદગુણીની, નોબલ એટલે પ્રભાવી, સેન્ટલી એટલે સંતની. ધ મુમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી યુ આર નો લોંગર ફ્રી. અને તે જ ક્ષણે તમે કંઈક બનવાની ઈચ્છા રાખો છો તેથી તમે ક્યારેય આઝાદ રહી શકતા નથી. એટલે કૃષ્ણમૂર્તિ અહીંયા શું વાત કરે છે કે એક વસ્તુને તમે સમજો
તમે કોઈપણના પ્રભાવ નીચે છો, તમને એવી ઈચ્છા છે કે મારે આ પોલિટિશિયનની દુનિયામાં આગળ વધવું છે, મારે પાવર જોઈએ છે, મારે પોઝિશન જોઈએ છે, મારે ઓથોરિટી જોઈએ છે, અથવા આધ્યાત્મિક દુનિયામાં મારે કંઈક કરી બતાવવું છે, મારે ત્યાં સારું બનીને રહેવું છે, તો જ્યારે તમે કંઈક બનવા માગો છો ત્યારે ખરેખર તમે ફ્રી રહેતા નથી. બટ ધ મેન ઓર વુમન who sees the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by desire to be somebody, such a person is free. એટલે શું કહે છે કે જે પણ કોઈ મેન છે, વુમેન છે, પુરુષ છે કે સ્ત્રી છે, આ બધી બાબતોને મહત્ત્વની દ્રષ્ટિથી જોતા નથી, બરાબર, કોઈ ઇમ્પોર્ટન્સ આપતા નથી. એબર્સિટી એટલે ઇમ્પોર્ટન્સ આપવું, કોઈ મહત્ત્વ આપતા નથી, તો તેઓના મન કેવા હોય છે? whose heart is therefore innocent, એકદમ નિર્દોષ હોય છે, અને તેથી તેઓ કંઈ બનવાની ઈચ્છાથી ચલિત થતા નથી. નો મૂડ, ચલિત થવું બાય ડિઝાયર ટુ બી સમબડી. સચ અ પર્સન ઇઝ ફ્રી, અને આવી જ વ્યક્તિઓ આઝાદ હોય છે. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ, યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ. અને જો તમે આ સાદગીને સમજી શકો છો તો તમે પણ તેની અસાધારણ સુંદરતા અને ઊંડાણને સમજી શકશો. ધેટ મીન્સ કંઈ નથી જોતું, કંઈ નથી મેળવવું. જો મહત્વાકાંક્ષાઓ છે મિત્રો, તો ત્યાં આઝાદી ક્યાં છે? અને જો ખરેખર આઝાદી છે તો ત્યાં મહત્વાકાંક્ષાઓ છે જ નહીં. આફ્ટર ઓલ, એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પઝ, ટુ ગીવ યુ અ પોઝિશન, ટુ મેક યુ સમબડી. શું કહે છે? અને અંતે તો પરીક્ષાઓ આ હેતુ માટે, આ પર્પઝ માટે જ હોય છે કે તમે પ્રતિષ્ઠા આપવા માટે, તમને કંઈક બનાવવા માટે. ટાઇટલ્સ, પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. અને આ ટાઇટલ એટલે કોઈ પદવી આપી દેવામાં આવે, પ્રતિષ્ઠા છે, અને નોલેજ આ જ્ઞાન છે, તમને કાંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. હેવ યુ નોટ નોટિસ ધેટ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર ટેલ યુ ધેટ યુ મસ્ટ અમાઉન્ટ ટુ સમથિંગ ઇન લાઈક that must be successful like your uncle or grandfather? શું તમે નથી જોયું કે તમારા મમ્મી પપ્પા છે અથવા તમારા શિક્ષકો છે તમને કહેતા રહેતા હોય છે કે કંઈક મહત્ત્વનું મેળવવું જ પડશે. જે તારા કાકા કે દાદાએ જેમ સફળતા મેળવી છે એવી રીતે ઉદાહરણ આપીને તે તમને નથી સમજાવતા કે તું તેને અનુસર. ઓર યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો ટુ બી લાઇક ધ માસ્ટર, ધ સેન્ટ્સ. સો યુ આર નેવર ફ્રી. એટલે શું વાત કરે છે? ઇમિટેટ કરવું એટલે કોઈની નકલ કરવી. યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો, કોઈ ગમતા વ્યક્તિ હોય, આઇડલ પર્સન, તો તમે એની નકલ કરતા હોય. ટુ બી લાઇક ધ માસ્ટર, કોઈ છે વ્યક્તિ છે તમે એ પ્રમાણે બનવા માગતા હોય. ધ સેન્ટ્સ, તો કોઈ ધર્મગુરુઓ છે. સો યુ આર નેવર ફ્રી, તો તમે ક્યારેય તેમાંથી ફ્રી થઈ શકવાના નથી. એટલે શું વાત કરે છે કે તમે જુઓ તમારી આજુબાજુમાં જે લોકો વસે છે, તમારા શિક્ષકો છે, તમારા ધર્મગુરુઓ છે, તમારા મમ્મી પપ્પા છે, એ શું તમને એમ નથી કહેતા? ઘરમાં જ ઘણી બધી વખત પેરેન્ટ્સ પોતાના સંતાનોને વાત કરતા હોય કે તું તારા દાદાને જો, તું તારા કાકાને જો, તું એના જેવા બનવાના પ્રયત્ન કર. પણ જ્યારે તમને કોઈના જેવા બનવાની વાત કરે છે તો ત્યારે તમે કોઈ દિવસ ફ્રી રહેતા નથી. ઘણી બધી વખત અમે લોકો, શિક્ષક લોકો પણ તમને એક્ઝામ્પલ આપતા હોઈએ છીએ કે બીજા લોકો સારા છે તેમને અનુસરો, બરાબર? તો આવા રોલ મોડલને તમે ફોલો કરવાની ટ્રાય કરો છો, અથવા કોઈ આઈડિયલ પર્સન છે તમે એને ફોલો કરવાની ટ્રાય કરો છો, તો ત્યારે તમે ક્યાંથી ફ્રી છો? આવું કૃષ્ણમૂર્તિનું માનવાનું છે. Whether you follow the example of master, a saint, a teacher, a relative, or stick to a particular tradition, it all implies a demand on your part to be something. એટલે એમ કહે છે કે જ્યારે તમે આમાંથી કોઈને પણ ફોલો કરવાની શરૂઆત કરો છો, કોઈ માસ્ટર છે, કોઈ ધર્મગુરુ છે, કોઈ ટીચર છે, કોઈ રિલેટિવ છે, સ્ટિક ટુ એ પર્ટિક્યુલર ટ્રેડિશન, કોઈ પ્રણાલીને તમે સ્ટ્રિક્ટલી એમાં ને એમાં વળગીને રહો. ઇટ ઓલ ઇમ્પ્લાઇઝ અ ડિમાન્ડ ઓન યોર પાર્ટ ટુ બી સમથિંગ. અને આ બધું જો તમારે આમ જ કોઈ કહે છે અથવા એના જેવું જ બનવું છે તો તમારે એ પ્રમાણે જ રહેવું પડશે. એન્ડ ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેટ ધેર ઇઝ અ ફ્રીડમ. અને શું વાત કરે છે કે ભાઈ કોઈ શ્રેષ્ઠ વ્યક્તિને, સંતને, શિક્ષકને, કોઈ સંબંધી છે આપણા, કોઈ રિલેટિવ, બરાબર,
એને અનુસરવાનો જ્યારે તમે પ્રયત્ન કરો છો અથવા કોઈ ચોક્કસ પ્રણાલીને વળગીને રહો છો તો આ બધું તમને કંઈક બનવા માટે પ્રેરિત કરશે અને માત્ર ત્યારે જ આઝાદીની વાસ્તવિકતાની ખરેખર તમે સમજી શકશો. આગળ પાઠની અંદર કૃષ્ણમૂર્તિ વાત કરે છે કે ખરેખર આપણે જે શિક્ષણ મેળવીએ છીએ એજ્યુકેશન પાછળનો પર્પઝ પણ આ જ છે. જો શું કહે છે, ધ ફંક્શન ઓફ એજ્યુકેશન, શિક્ષણનું કાર્ય ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ, નાનપણથી જ આપણને મદદ કરવાનું છે. નોટ ટુ ઇમિટેટ એનીબડી, ઇમિટેટ એટલે નકલ કરવી, કોઈ પણ વ્યક્તિની આપણે નકલ નથી કરવાની, બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ, પણ આપણે જેવા છીએ તેવા જ આપણે બનવાનું છે. એન્ડ ધીસ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડૂ, ને ખરેખર આ જ અઘરું છે. વેધર યુ આર અગલી ઓર બ્યુટિફુલ, તમે કદરૂપા હોય કે વધારે પડતા દેખાવડા હોય, વેધર યુ આર એન્વિયસ ઓર જીયલસ, એન્વિયસ એન્ડ જીયલસ એટલે વધારે પડતા તમે જેલસ એટલે એર્ષાળુ છો કે એન્વિયસ એટલે સંવેદનશીલ છો, ઓલવેઝ ટુ બી વોટ યુ આર બટ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ શું કહે છે કે તમે જેવા છો તેવા જ તમે તમારી જાતને સમજો ને તેવા રહો. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ, તમે જેવા છો તેવા જ બનવું ખૂબ મુશ્કેલ છે. બિકોઝ યુ થિંક ધેટ, કારણ કે તમે એવું વિચારો છો દેટ યુ આર ઇગ્નોબલ. ઇગ્નોબલ એટલે કોઈ આપણને નોટિસ નથી કરતું અથવા આપણે ક્યાંય વધારે પડતા ફેમસ નથી. એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ, અને એના કારણે જો તમે કોઈ પણ ચેન્જીસ કરતા હોય, વોટ યુ આર ઇન્ટુ સમથિંગ નોબલ, વધારે પડતા સારા બનવા માટે, નોબલ બનવા માટે, કે ભાઈ દુનિયા મને યાદ કરે, દુનિયા મને બોલાવે, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવાની જો તમે કોશિશ કરતા હોય, ઇટ વુડ બી માર્વલસ, તો એ તો બહુ જ સારી વાત છે. બટ ધેટ નેવર હેપન્સ, પણ એવું તો ક્યારેય બનવાનું નથી. કારણ કે મિત્રો, જે અમુક આપણી વૃત્તિ છે, આપણી પ્રકૃતિ છે, આપણે હંમેશા એવા જ છીએ, તો જેવા છીએ એ વસ્તુને સ્વીકારીને ચાલતા શીખો. વેર એઝ ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી આર એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ, અને જ્યારે તમે સમજવાની શરૂઆત કરી દેશો ને કે એકચ્યુઅલી તમે શું છો એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ, અને જ્યારે તેને સમજી જશો ને, ધેન ધેટ વેરી અન્ડરસ્ટેન્ડિંગ ધેર ઇઝ અ ટ્રાન્સફોર્મેશન, અને ત્યારે તમને આ જે બધું ટ્રાન્સફોર્મેશન છે, આ જે બધું પરિવર્તન છે, એ ખૂબ સરળતાથી તમને સમજાશે. એટલે મિત્રો, આપણા એજ્યુકેશનમાં પણ બહુ વર્ષોથી કીધેલું છે ને કે સા વિદ્યાયા વિમુક્તયે, જે તમને મુક્તિ અપાવે તેનું નામ શિક્ષણ છે. કોઈ જેવું બનવાની વાત નથી, બરાબર, કોઈને ઇમિટેટ કરવાની વાત નથી. પણ મિત્રો, આપણે બધા દરેક પર્સનાલિટી છે તે અજોડ છીએ, યુનિક છીએ, બરાબર. તમારા જેવી હું ન બની શકું અને હું જેવી છું તેવો તમે ન બની શકો. ધેટ મીન્સ કંઈક એવું યુનિક છે જે બીજાથી આપણને કંઈક અલગ કરે છે. તો આપણામાં રહેલી ખાસિયતો, આપણામાં રહેલા માઇનસ પોઈન્ટ, એને સમજો અને આપણે જેવા છીએ તેવી આપણી જાતને સ્વીકારો, બરાબર. એવી અહીંયા વાત કરેલી છે. આગળ જોઈએ શું વાત કરે છે. સો ફ્રીડમ લાઇઝ નોટ ઇઝ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ, nor in doing whatever you happen to feel like doing, nor in following the authority of tradition, of your parents, of your teacher, but in understanding what you are from moment to moment. એટલે અહીંયા આટલી જેટલી પણ વાત કરી એનો અહીંયા કહેવાય ને કે એક અલ્ટિમેટ આપણને નિચોડ કહી દે છે કે તો શું વાત કરે છે કે તમારે ખાસ એ સમજવાની જરૂર છે કે ફ્રીડમ છે એ કંઈક અલગ જ બનવામાં નહીં, પણ તમને ગમે છે તે કરવામાં નહીં, રૂઢિગત પ્રણાલીની કોઈ સત્તા અનુસરવામાં નહીં, પરંતુ દરેક ક્ષણે તમે શું છો તે સમજવામાં રહેલી છે. જેવા છો તેવું તમારી જાતને સ્વીકારતા થાવ. યુ સી, યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. યોર એજ્યુકેશન એન્કરેજ યુ ટુ બીકમ સમથિંગ or other, but there is not the understanding of yourself. You see, તમે જુઓ કે તમે આ બાબતને વધારે પડતા એજ્યુકેટેડ કરવામાં આવ્યા નથી, બરાબર. એના માટે તમને એજ્યુકેશન નથી આપવામાં આવ્યું. તમારું એજ્યુકેશન તમને કંઈક બનવા માટે ઇન્સ્પાયર કરે છે, પ્રોત્સાહિત કરે છે, અથવા બીજી કોઈ પણ બાબત માટે, પરંતુ તમારી જાતને સમજવા માટે નહીં. અને આગળ શું કહે છે? યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ્સ. અને આ સેલ્ફ એટલે તમારી જાત જે છે એને સમજવી ખૂબ કોમ્પ્લેક્સ છે, ખૂબ અઘરી છે, જટિલ બાબત છે.
ઇટ ઇઝ નોટ મિયરલી ધ એન્ટિટી ધેટ ગોઝ ટુ સ્કૂલ. દેન વાત કરે છે ધેટ ક્વરલ્સ, ધેટ પ્લેઝ ગેમ્સ, ધેટ ઇઝ અફ્રેડ, બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન, નોટ ઓબ્વિયસ. એટલે શું કહે છે કે તે માત્ર ફક્ત આપણે સ્કૂલમાં જવું તે તમારું અસ્તિત્વ નથી. નોટ મિયરલી ધ એન્ટિટી, એન્ટિટી એટલે અસ્તિત્વ, મિયરલી એટલે ફક્ત સ્કૂલે જાવું એના માટે તમારું સર્જન નથી થયું. અને પછી શું વાત કરે છે કે તમે ઝઘડા કરો છો, રમત રમો છો, કોઈ વસ્તુથી ડરો છો, પરંતુ તેમાં દેખીતી રીતે ના હોય તેવું કંઈક છુપાયેલું હોય છે. નોટ ઓબ્વિયસ, બરાબર, કંઈક એવું છે જે દેખાતું નથી પણ તે તમારામાં છે, કંઈક યુનિક. It is made up not only of all the thoughts that you think, but also of all things that have been put into your mind by other people, by books, by newspaper, by your leaders. પણ શું વાત કરે છે અહીંયા કે તમે જે વિચારો છો તે વિચારો અને બીજા લોકોએ જે પુસ્તકો દ્વારા કે પછી ન્યૂઝપેપર દ્વારા કે કોઈ તમારા લીડર્સ છે તેના દ્વારા મનમાં જે બધી બાબતો ભરી દીધી છે તે બધું જ જોડી કાઢેલું છે અને જે તમને સાચું સમજવા દેતા નથી. એટલે ટૂંકમાં એમ કહેવા માગે છે કે એક વસ્તુને તમે સારી રીતે સમજો કે જ્યારે ટેક્સ્ટબુકમાંથી આ કૃષ્ણામૂર્તિનું થિંકિંગ છે મિત્રો. એટલે શું માને છે કે એજ્યુકેશન છે તમને એન્કરેજ કરે છે પણ કેના માટે? કંઈક બીજું જ બનવા માટે. પણ તમે કેવા છો ખરેખર એ તમે સમજવાની કોશિશ કરો, તમારી જાતને સમજો, બરાબર. તમારો જન્મ ફક્ત સ્કૂલે જવા માટે, ઝઘડાઓ કરવા માટે, ગેમ રમવા માટે, કોઈ વસ્તુથી ડરવા માટે નથી થયો, પણ તમારામાં કંઈક છુપાયેલું છે જે બધા કરતાં અલગ છે, યુનિક છે, એને સમજવાની કોશિશ કરો. અને આગળ એ જ વાત કરે છે કે જ્યારે તમે કોઈ વિચારો રજૂ કરો છો ત્યારે જુઓ તે તમારા ઉપર ઘણી બધી વસ્તુઓની અસર હોય છે. અહીંયા એનો કહેવાનો તાત્પર્ય છે અલ્ટિમેટ મિત્રો એ છે. And it is possible to understand all that only when you don't want to be somebody, when you don't imitate, when you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. અને એમ કહે છે કે હું જે બધી વાત કરું છું એ તમને ક્યારે સમજાશે? આ બધું સમજવાની તમને ક્યારે શરૂઆત થશે? જ્યારે તમે યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી, તમે કોઈ જેવા બનવાના પ્રયત્ન નહીં કરો. યુ ડોન્ટ ઇમિટેટ, કોઈની તમે નકલ નહીં કરો. વેન યુ ડોન્ટ ફોલો, વિચ મીન્સ જ્યારે તમે કોઈને ફોલો કરવાની ટ્રાય નહીં કરો. વેન યુ આર ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. અને જે આખી એવી ટ્રેડિશન ચાલી આવે છે, પ્રણાલી ચાલી આવે છે કે કંઈક બનો, કોકના જેવા બનો, એના અગેન્સ્ટ જ્યારે તમે જાશો, રિવોલ્ટ કરશો, એક ક્રાંતિ સર્જશો, ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. અને આ જ એક રિવોલ્યુશન એટલે સાચી ક્રાંતિ છે, લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ. અને તે તમને એક અસાધારણ ફ્રીડમ તરફ એટલે આઝાદી તરફ, મુક્તિ તરફ દોરી જશે. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. અને આ પ્રકારનું ફ્રીડમ એ વિકસાવવું, કલ્ટિવેટ કરવું એટલે વિકસાવવું, એ જ શિક્ષણનું સાચું ફંક્શન છે, સાચું કાર્ય છે. ધેટ મીન્સ એજ્યુકેશન તમને એમ શીખવાડે છે કે તમે કંઈક યુનિક છો, તમે જેવા છો તેવા તમે બનો, કોઈને ઇમિટેટ ના કરો. તમારા ખુદના વિચારો હોવા જોઈએ. કહેવાય ને કે ખુદનો તું તારો રસ્તો છે, તું તારો ચીલો છે તે ચાતર, તારા રસ્તે તું ચાલ. યોર પેરેન્ટ્સ, યોર ટીચર્સ એન્ડ યોર ઓન ડિઝાયર્સ વોન્ટ ટુ બી identify with something or other in order to be happy, secure, but to be intelligent, must you not break through all the influence that enslave and crush you? એમ વાત કરે છે કે તમારા પેરેન્ટ્સ છે, તમારા શિક્ષકો છે અને તમારી ખુદની ઈચ્છાઓ છે, તમને કંઈક મહત્ત્વનું બનવા, તમને સુખી સલામત બનવાની ઈચ્છા રાખે છે અને તેવી જ રીતે તમે તમારી ઓળખાણ આપવા માંગો છો, પરંતુ બુદ્ધિશાળી કે સમજદાર બનવા માટે શું તમારે તે બધા જ પ્રભાવો જે તમને ક્યાંક ને ક્યાંક એન્સ્લેવ બનાવે છે, એન્સ્લેવ એટલે કેવા બનાવે છે? ગુલામ બનાવે છે. અને કંઈક મહત્ત્વનું બનવા માટે તમારા ઉપર એક જાતનું દબાણ કરે છે, બરાબર? તો તેમને હટાવવા ન જોઈએ. એન્ડ ક્રશ યુ, જે તમને વધારે પડતું દબાણ કરે છે, તમને નથી લાગતું કે તેને હટાવવું જોઈએ? ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન ધોઝ ઓફ યુ હુ બિગિન ટુ સી વોટ ઇઝ ફોલ્સ એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ. નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી. વર્બલી એટલે ફક્ત શબ્દોથી નહીં, પણ તે વસ્તુ વાસ્તવિક રીતે કરી બતાવવાની છે.
એટલે શું વાત કરે છે અહીંયા કે ન્યૂ વર્લ્ડ બને તેવી આશા તમારા જેવા લોકો ઉપર રાખેલી છે. વોટ ઇઝ ફોલ્સ એન્ડ રિવોલ્ટ અગેન્સ્ટ ઇટ, કે જે કંઈ પણ ખોટું છે તેની સામે બળવો પોકારશે, કોઈ ક્રાંતિ સર્જશે. નોટ જસ્ટ વર્બલી, ફક્ત બોલીને નહીં પણ કંઈક વાસ્તવિકતામાં કરી બતાવીને. એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન, ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ grow in freedom that you can create a new world, not based on tradition or shaped according to the idiosyncrisies. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જે નવો શબ્દ આવેલો છે તો એમનો મતલબ એવો થાય કે એક અલગ શૈલી, કંઈક અલગ પ્રકૃતિ, અથવા એમ કહેવાય ને કે વ્યક્તિની એક કંઈક અલગ જ ઓળખ, તેની વિશિષ્ટતા ઓફ સમ ફિલોસોફર ઓર આઈડિયાલિસ્ટ, બટ ધેર કેન બી નો ફ્રીડમ એઝ લોંગ એઝ you are merely trying to become or imitate a noble example. એટલે લાસ્ટ પેરેગ્રાફમાં કૃષ્ણમૂર્તિ આ જ વાત કરે છે કે જે ખરેખર ન્યૂ વર્લ્ડની આપણે બધા અપેક્ષા રાખીને બેઠા છીએ ને, એમાં તમારા જેવા સાચા લોકોની જરૂર છે કે જે ફક્ત વાતો નહીં કરે પણ આવી ખોટી વસ્તુઓની સામે બળવો પણ પ્રોકાળશે. કારણ કે તે માત્રથી શું થાય છે કે તમારું સાચું શિક્ષણ જે છે, જો આપણે અહીંથી ને જોઈ લઈએ, એન્ડ ધેટ ઇઝ વાય યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન. અને આ જ કારણે તમારું સાચું શિક્ષણ મેળવવાનો પ્રયાસ તમારે કરવો જોઈએ. ફોર ઇટ ઇઝ ઓનલી વેન યુ ગ્રો ઇન ફ્રીડમ દેટ યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ. અને જો આવા એજ્યુકેશન તમે મેળવશો અને આવું ફ્રીડમ જો તમારામાં વિકસશે તો યુ કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ, તો તમે કંઈક નવી દુનિયા બનાવી શકશો. નોટ બેઝડ ઓન ટ્રેડિશન, જો કોઈ ચોક્કસ પ્રણાલી ઉપર બેઝડ નહીં હોય, ઓર સેપ્ડ એકોર્ડિંગ ટુ, અને કોઈની આઈડિયોલોજી પ્રમાણે કોઈ કહે છે એ પ્રમાણે, અથવા કોઈ તત્વચિંતક છે કે કોઈ આઈડિયાલિસ્ટ છે તેને જે પ્રણાલીઓ આપી છે એને આધારિત નહીં હોય, બરાબર. બટ ધેર કેન બી નો ફ્રીડમ એઝ લોંગ એઝ યુ આર મિયરલી ટ્રાઇંગ ટુ બીકમ ઓર ઇમિટેટ અ નોબલ એક્ઝામ્પલ. પરંતુ જ્યાં સુધી તમે માત્ર કોઈકનું ઇમ્પોર્ટન્સ બનવાનું કે કોઈ નોબલ વ્યક્તિને અનુસરવાનો પ્રયત્ન કરશો તો ત્યાં સુધી તમે મુક્ત નહીં બની શકો. એટલે કૃષ્ણમૂર્તિ લાસ્ટના 3-4 પેરેગ્રાફમાં પણ એ જ વસ્તુ સમજાવવાની કોશિશ કરે છે કે રિયલ સેન્સમાં એજ્યુકેશન એટલે શું. એજ્યુકેશન એટલે એ કે તમે જેવા છો તેવો તમારી જાતને સ્વીકારો, તેમાં પ્રોગ્રેસ કરો, કોઈને ઇમિટેટ ના કરો, બરાબર. બસ મિત્રો, તો અહીંયા કૃષ્ણમૂર્તિએ તો પોતાના ફ્રીડમ રિલેટેડ વિચારો આપણી સાથે મૂકી દીધા. થોડી હાઈફાઈ ફિલોસોફી છે જેને પચાવી, અને મેં પહેલાં પણ કીધું હતું, સમજવી થોડીક અઘરી અને મારે સમજાવવી પણ થોડીક અઘરી છે. તો મિત્રો, તમારી જે ઉંમર છે એ ઉંમરમાં હવે આવા બધા વિચારો તમારે સમજી અને તમારી જાતે નક્કી કરવાનું છે અને તમારી ખુદની ડેફિનેશન બાંધવાની છે કે એક્ઝેક્ટલી ફ્રીડમ એટલે શું, અને મારી સાથે શેર કરવાની છે. આ વિડીયો લેક્ચર જોયા પછી તમે વિચારજો અને ત્યારબાદ મને કહેજો કે તમારા મતે ફ્રીડમ એટલે શું. તમને શું લાગે છે કે ફ્રીડમ કોને કહેવાય? અને મિત્રો, સાચું ફ્રીડમ એ જ છે જે તમને વિચારતા કરી મૂકે અને તમારા વિચારોને તમે એક્સપ્રેસ કરી શકો, એવી હું આશા રાખું છું. થેન્ક યુ.